રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારની તબિયત નાદુરસ્ત ચાલી રહી છે। તેમને ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ બાદ પુણેની રૂબી હોલ ક્લિનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। સીટી સ્કેન તપાસમાં તેમની છાતીમાં ઇન્ફેક્શન જોવા મળ્યું છે। ડોક્ટર્સના જણાવ્યા મુજબ તેમની સ્થિતિ હાલ સ્થિર છે અને તેમને એક દિવસ માટે દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે। એનસીપી નેતા રોહિત પવારે જણાવ્યું કે શરદ પવાર આઈસીયુમાં નથી અને તેમની તબિયતમાં સુધારો છે। તેમની સાથે દીકરી સુપ્રિયા સુલે પણ હોસ્પિટલમાં હાજર છે। देखो, पवार साहब की तबीयत अभी बहुत अच्छी है। उनके टेस्ट वहां पे किए गए हैं। उनको कहाँ पे भी आईसीयू में नहीं रखा गया, उनको प्राइवेट रूम में वहां पे रखा गया है। कोई भी सपोर्ट वहां पे उनको अभी नहीं लग रहा। जब भी रिपोर्ट आएगा उसके बाद डिसाइड किया जाएगा कि उनको पूना में रखा जाएगा या मुंबई में रखा जाएगा। प्राइवेट व्हीकल से पवार साहब यहाँ पे आए हैं और सब कुछ नॉर्मल है। पाकिस्तान